નમસ્તે મિત્રો. તો મેં જે ડિજિટલ માર્કેટિંગની સિરીઝ સ્ટાર્ટ જે કરવા જઈ રહ્યા છીએ આપણે, તો એનો આ પ્રથમ સેશન છે, પ્રથમ લેક્ચર છે. તો આપણું અનાઉન્સમેન્ટ એવું હતું કે તમને હું ડિજિટલ માર્કેટિંગનો સંપૂર્ણ કોર્સ કરાવીશ, કે જેમાં 20થી 25 કે એના કરતાં પણ વધારે લેક્ચર્સ હશે અને 25થી પણ વધારે વિડીયો બનશે, કે જે 15-20 મિનિટના વિડીયો હશે. પરંતુ મેં તમને એક એશ્યોરન્સ આપ્યું છે કે સંપૂર્ણ કોર્સ ગુજરાતીમાં રહેશે અને એ સંપૂર્ણ કોર્સ કર્યા પછી તમે જો સિરિયસથી એ સંપૂર્ણ બધા જ વિડીયો જોશો, એની પ્રેક્ટિસ કરશો અને સારી એવી મહેનત કરશો, તો ચોક્કસ તમે મહિને 15,000 રૂપિયાથી પણ વધારે તમે જાતે કમાઈ શકશો. એવી એમાં ટ્રિક્સ અને તમને સંપૂર્ણ કોર્સની માહિતી આપીશ. તો એ ડિજિટલ માર્કેટિંગ વિથ AI પ્લેટફોર્મની જે આપણી સિરીઝ છે, જે આપણો સંપૂર્ણ કોર્સ છે, એનું આજે પ્રથમ લેક્ચર છે, કે જે છે લોકલ લિસ્ટિંગ. હવે કોઈ પણ બિઝનેસ છે તો એનું પ્રથમ પગથિયું જે હોય છે એને આપણે લોકલ લિસ્ટિંગ કહીએ છીએ. નીચે મેં લોકલ લિસ્ટિંગના નીચે એ પણ લખ્યું છે ગૂગલ માય બિઝનેસ GMB. તો લોકલ લિસ્ટિંગ શું છે, ગૂગલ માય બિઝનેસ શું છે, લોકલ લિસ્ટિંગથી બિઝનેસને કેટલો ફાયદો થાય છે, તમે તમારા બિઝનેસ માટે કઈ રીતે લોકલ લિસ્ટિંગ કરી શકો, અથવા તો તમે ડિજિટલ માર્કેટિંગનું કામ કરતા હોય તો બીજાના બિઝનેસ માટે તમે લોકલ લિસ્ટિંગ કઈ રીતે કરશો અને તમે તમારું ફ્રીલાન્સિંગનું કામ કઈ રીતે કરશો, એ તમામ સંપૂર્ણ માહિતી હું તમને આ લેક્ચરમાં આપીશ. હવે સૌથી પહેલાં તો લોકલ લિસ્ટિંગ શું છે એ સમજી લો. લોકલ લિસ્ટિંગ, લોકલ વર્ડ છે, એનું નામ છે લોકલ. લોકલ લિસ્ટિંગ મતલબ કે તમારો બિઝનેસ જે પણ જગ્યાએ હોય, જે પણ સિટીમાં હોય, એ સિટીના એરિયામાં અથવા તો તમારો બિઝનેસનો જે એરિયા હોય, મતલબ સમજી લો કે મારો મહેસાણામાં મારી એક નાની રેસ્ટોરન્ટ છે, તો મારું મોસ્ટ પ્રોબેબલી જે એરિયા છે કયો છે, તો મહેસાણા છે. કે મોસ્ટલી 80% જે ઓડિયન્સ મારા બિઝનેસમાં આવવાની છે એ મહેસાણા સિટીની છે, તો એ કહી શકાય. તો લોકલ લોકોને ખ્યાલ આવે એના માટે તમે શું કરશો, એને કહેવાય છે લોકલ લિસ્ટિંગ. હવે લોકલ લિસ્ટિંગમાં આપણે શું કરીએ છીએ, તો આપણા બિઝનેસની જે પણ ઇન્ફોર્મેશન હોય છે એ આવા ઘણા બધા ઓનલાઈન જે પ્લેટફોર્મ હોય છે એમાં આપણે સબમિટ કરીએ છીએ. મતલબ કે ઘણા બધા લોકો સાથે આપણે આપણા બિઝનેસની ઇન્ફોર્મેશનને શેર કરીએ છીએ. હવે બિઝનેસની કેવી ઇન્ફોર્મેશન, તો બિઝનેસનું નામ શું છે, બિઝનેસ મોબાઈલ નંબર શું છે, બિઝનેસનું ઈમેલ ID શું બિઝનેસની વેબસાઇટ છે, તો વેબસાઇટની ઇન્ફોર્મેશન, ઓનર કોણ છે, બિઝનેસ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ઓપન હોય છે, બિઝનેસમાં તમે પ્રોડક્ટ સેલ કરો છો કે સર્વિસીસ સેલ કરો છો, કેવા પ્રકારનું પ્રોડક્ટ છે, પ્રોડક્ટના ફોટોગ્રાફ છે, કોઈ વિડીયો હોય તો વિડીયો, ડિસ્ક્રિપ્શન છે તમારી પ્રોડક્ટનું, આ બધી જ ઇન્ફોર્મેશન, આ બિઝનેસની બધી જ ઇન્ફોર્મેશન અલગ અલગ ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ ઉપર મૂકવી, આને કહેવાય છે લોકલ લિસ્ટિંગ. તો આવી વેબસાઇટ ક્યાંથી શોધવી, આવી વેબસાઇટ કઈ વેબસાઇટ એવી છે કે જેના ઉપર મૂકવાથી આપણને બેનિફિટ થશે, એ બધું જ આ વિડીયોમાં કવર કરીશું. અને લોકલ લિસ્ટિંગમાં સૌથી જો ઇમ્પોર્ટન્ટ અને ઇમ્પ્રેસિવ કોઈ પ્લેટફોર્મ હોય તો તે છે ગૂગલ માય બિઝનેસ. એ ગૂગલની જે એક પ્રોડક્ટ છે એના ઉપર આપણે અકાઉન્ટ બનાવીશું અને બિઝનેસને કેટલો ફાયદો થશે, તમારા બિઝનેસને કેટલો ફાયદો થશે, અથવા તો તમે કોઈ બીજા બિઝનેસ માટે કરી રહ્યા છો તો એને કેટલો ફાયદો થશે, એ બધું જ આપણે વિગતે આજે સમજીશું. તો સીધા આપણે ડેસ્કટોપ ઉપર જઈએ છીએ અને ChatGPTમાં થોડું આપણે સમજીએ કે લોકલ લિસ્ટિંગ શું છે. મને ખ્યાલ જ છે લોકલ લિસ્ટિંગ શું છે, પણ સાથે સાથે સમજીશું તો વધારે મજા આવશે. વોટ ઇઝ લોકલ લિસ્ટિંગ? લોકલ લિસ્ટિંગ શું છે, કોને લોકલ લિસ્ટિંગ કહેવાય? હા, ગુજરાતીમાં આપી દીધું. ચાલો, મારું એક્સપેક્ટેશન તો એવું હતું કે ઇંગ્લિશમાં આપણે ચર્ચા કરીશું, પણ ચાલો એને ગુજરાતીમાં આપ્યું તો વધારે મજા આવશે. લોકલ લિસ્ટિંગ એટલે તમારા બિઝનેસની માહિતી ઇન્ટરનેટ પર સ્થાનિક ડિરેક્ટરી, મેપ્સ અને સર્ચ પ્લેટફોર્મ પર નોંધાવવાની પ્રક્રિયા. તો મેં તમને એ જ કહ્યું, તમારી કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસને અલગ અલગ વેબસાઇટ ઉપર તમારા બિઝનેસની માહિતીને મૂકવી. જેટલી તમારા બિઝનેસની માહિતી અલગ અલગ પ્લેટફોર્મ ઉપર મૂકશો એટલો જ તમારા બિઝનેસ વિશેની માહિતી લોકોને ખબર પડશે. તો અલગ અલગ વેબસાઇટ્સ પર મૂકવી જરૂરી છે. અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ ગૂગલમાં ફાસ્ટ ફૂડ નિયર મી અથવા તો ટી સ્ટોલ ઇન મહેસાણા એવું લખે છે, ગૂગલમાં જેને આપણે સર્ચ કરીએ છીએ ને, સમજી લો કે હું મહેસાણાથી નીકળું છું તો મારે જમવું છે, તો હું લખું છું કે હોટલ નિયર બાય મી, ગૂગલમાં આપણે લખીએ છીએ ને, તો તમારી જે તમે જો આ રીતે લોકલ લિસ્ટિંગ કર્યું છે ને, તો એ કસ્ટમરને તમારો બિઝનેસ દેખાશે. એના માટે આપણે લોકલ લિસ્ટિંગ કરવું છે. અને લોકલ લિસ્ટિંગ બહુ બધી વેબસાઇટ ઉપર કરી શકાય છે અને એનો ફાયદો શું છે એ પણ તમને કહી દઉં. મેં મારા એક બિઝનેસ માટે લોકલ લિસ્ટિંગ કર્યું હતું
અને એ બિઝનેસમાં દર મહિને 50થી પણ વધારે ઇન્ક્વાયરીઝ મને મળતી હતી. 50થી પણ વધારે સારી એવી ઇન્ક્વાયરી, પોઝિટિવ ઇન્ક્વાયરી મળતી હતી, ને એને હું કસ્ટમર્સમાં કન્વર્ટ પણ કરતો હતો. તો તમે આના ઉપરથી સમજી શકો છો કે લોકલ લિસ્ટિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે લોકલ લિસ્ટિંગમાં શું માહિતી હોય છે તો મેં પહેલાં પણ કહ્યું, છતાં પણ એકવાર ચર્ચા કરી લઈએ. તમારા બિઝનેસનું નામ શું છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, બિઝનેસની વેબસાઇટ હોય તો વેબસાઇટ છે, બિઝનેસ અવર્સ મતલબ ક્યાંથી કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમારો બિઝનેસ ઓપન હોય છે, બિઝનેસના કોઈ ફોટોગ્રાફ છે તો મૂકી શકાય છે, રિવ્યૂ અને રેટિંગ્સ લોકો આપશે. તમે જ્યારે ગૂગલ માય બિઝનેસ ઉપર તમારો બિઝનેસ મૂકશો ને એટલે લોકો એને રિવ્યૂ અને રેટિંગ આપશે કે ભાઈ 5 સ્ટાર, અથવા તો આ કેવું છે, તમારો બિઝનેસ કેવો છે. અને લોકેશન અને મેપ મતલબ કે કોઈપણ વ્યક્તિને તમારા બિઝનેસ સુધી પહોંચવું હોય તો એ જ્યારે ગૂગલ મેપમાં જઈને લખશે ને તમારા બિઝનેસનું નામ, તો જે પણ જગ્યાએ હશે ત્યાંથી તમારા બિઝનેસમાં આવવા માટે શોર્ટેસ્ટ પાથ કયો છે, નજીકનો રસ્તો કયો છે, એ પણ બતાવી દેશે. જે રીતે આપણે ગૂગલ મેપમાં ડાયરેક્શન કરીએ છીએ ને, એ બધું ક્યારે થાય, જ્યારે તમે લોકલ લિસ્ટિંગ કરો તો તમારા બિઝનેસનું ગૂગલ માય બિઝનેસમાં જઈ અને તમે એકાઉન્ટ બનાવો તો થઈ શકે. અને લોકલ લિસ્ટિંગના ઘણા બધા ઉદાહરણ છે, જે રીતે જસ્ટ ડાયલ છે, ઇન્ડિયા માર્ટ છે, સુલેખા છે, ગૂગલ માય બિઝનેસ છે. ગૂગલ મેપમાં દેખાવા લાગે છે. અને ફાયદા શું છે? તો ગૂગલ મેપમાં તમારું બિઝનેસ દેખાશે. નિયર બાય મી કરીને કોઈ સર્ચ કરશે તો તમારે એ બિઝનેસ દેખાવાની શક્યતા વધી જાય છે. વધુ ફોન કોલ આવશે, તમને બિઝનેસના કોલ આવશે. કેમ? તમે ત્યાં મોબાઈલ નંબર નાખ્યો છે. તમને ઇન્ક્વાયરીઝ મળશે તમારા બિઝનેસથી. કોઈ પણ બિઝનેસ હોય, તમારો હોટલ બિઝનેસ છે, ઓટોમોબાઈલ બિઝનેસ છે, કિરાણા સ્ટોર છે, ટી સ્ટોલ છે, કે કોઈ પણ બિઝનેસ છે, અને ઓનલાઈન મૂકવો જરૂરી છે આજના ટાઈમમાં. અને આ ડિજિટલ માર્કેટિંગનું પ્રથમ પગથિયું છે. એટલા માટે મેં લોકલ લિસ્ટિંગથી સ્ટાર્ટ કર્યું, કારણ કે આપણો જે આખો ડિજિટલ માર્કેટિંગનો પ્રોગ્રામ છે ને, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચલાવીશું. એકદમ બેઝિકથી, મતલબ કોઈ એવા વ્યક્તિઓ પણ જોડાયેલા છે કે જેમને બિલકુલ ડિજિટલ માર્કેટિંગનું નોલેજ નથી, એ લોકો પણ આનો ફાયદો ઉઠાવી શકશે. અને સંપૂર્ણ કોર્સ શીખ્યા પછી બહુ જ સારી તમને નોલેજ પણ મળશે. ગ્રાહકો રિવ્યૂ પણ આપી શકે છે, લોકલ એસઈઓમાં પણ મદદરૂપ થાય છે. આ બધી જ વસ્તુઓમાં તમને બેનિફિટ થશે. હવે કદાચ તમને એવો પ્રશ્ન થતો હશે કે લોકલ લિસ્ટિંગ સાઇટ્સ આપણને મળશે ક્યાં? ક્યાં એવી લોકલ લિસ્ટિંગ સાઇટ છે કે જ્યાં તમે તમારા બિઝનેસની ઇન્ફોર્મેશન નાખી શકો? તો તમારે બીજું કંઈ જ કરવાનું નથી. એ જ પણ તમારે ચેટ જીપીટીમાં જ લખવાનું છે, લિસ્ટ ઓફ 50 લોકલ લિસ્ટિંગ સાઇટ્સ. ફ્રી લખી દઈએ આગળ, ફ્રી સાઇટ્સ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં 50 એવી ફ્રી લોકલ લિસ્ટિંગ સાઇટ કેટલી છે કે જેમાં તમે તમારા બિઝનેસનું ફ્રીમાં લોકલ લિસ્ટિંગ કરી શકો, મતલબ તમારા બિઝનેસની ફ્રીમાં ઇન્ફોર્મેશન મૂકી શકો. તો એક તો ગૂગલ માય બિઝનેસ છે, જે સૌથી પાવરફુલ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ તમને હું બતાવીશ આજે એકાઉન્ટ ક્રિએટ કરીને. એના સિવાય જસ્ટ ડાયલ છે. જસ્ટ ડાયલમાં ફ્રી અને પેઇડ બંને હોય છે. સુલેખા છે, ઇન્ડિયા માર્ટ છે, ટ્રેડ ઇન્ડિયા છે, આસ્ક લેલા છે, ક્લિક ઇન્ડિયા છે. આ બધા જ લોકલ લિસ્ટિંગ સાઇટ છે. અને આપણે ફ્રી લખ્યું છે, તો આમાંથી કદાચ વધારે નહીં તો 25 એક તો એવા તમને મળી જશે કે જે ફ્રી ઓફ છે. અને અહીંયા પ્રાયોરિટી વાઇઝ એને લિસ્ટ આપ્યું છે, જુઓ કે કઈ કઈ સારી સાઇટ છે કે જ્યાં તમે લોકલ લિસ્ટિંગ કરી શકો છો. ઓકે, તો આમાંથી તમને 25 તો એવી ફ્રી ઓફ મળી જશે કે જેનાથી તમે બહુ જ સારું લોકલ લિસ્ટિંગ કરી શકશો. હવે વિડીયો ગુજરાતીમાં છે એટલે હું બીજા લોકો માટે તો કહેતો નથી, પણ સમજી લો કે તમારો બિઝનેસ ઓસ્ટ્રેલિયામાં છે અથવા તો યુએસએમાં છે, તો તમારે અહીંયા એવું લખવાનું છે, લોકલ લિસ્ટિંગ સાઇટ્સ ફોર યુએસએ, ફ્રી સાઇટ્સ. હવે તમને અહીંયા યુએસએની ફ્રી વેબસાઇટ્સ આપી દેશે કે જ્યાં તમે લોકલ લિસ્ટિંગ કરી શકો. ગૂગલ તો ઇન્ટરનેશનલ છે, બિંગ છે, એપલ બિઝનેસ કનેક્ટ છે, યેલ્પ છે, યેલો પેજીસ છે, બિઝનેસ બેટર બિઝનેસ બ્યુરો છે, ફોર્ક્યુ, આ બધા યુએસએના છે. તો જે લોકો યુએસએમાં રહે છે અને એ લોકોને પોતાના બિઝનેસનું લોકલ લિસ્ટિંગ કરવું છે, તો આ બધી વેબસાઇટ ઉપર જઈ શકે છે અને ત્યાં એમનો બિઝનેસની ઇન્ફોર્મેશન સબમિટ કરી શકે છે. હવે મેં ઇન્ડિયાની અને યુએસએની તો વેબસાઇટ્સ બતાવી દીધી, પણ તમારો કોઈ સ્પેસિફિક બિઝનેસ છે, જેવી રીતે સમજી લો કે હોટલ બિઝનેસ છે, અને હોટલ બિઝનેસ માટે મારે લોકલ લિસ્ટિંગ સાઇટ જે છે શોધવી છે, તો તમે એ પણ લખી શકો છો. અહીંયા તમારો બિઝનેસ હોટલ છે, ફોર હોટેલ, જસ્ટ અ મિનિટ, ફોર હોટલ બિઝનેસ need list of 10 local listing websites. મારે હોટલ બિઝનેસ છે, તો હોટલ બિઝનેસ માટે વધારે સુટેબલ કયું રહેશે,
કઈ લોકલ લિસ્ટિંગ સાઇટ છે કે જે હોટેલ બિઝનેસ માટે વધારે સુટેબલ રહેશે, તો એનું લિસ્ટ હું અહીંથી ફાઇન્ડ કરીશ. એ એના લિસ્ટ આપશે કે જ્યાં તમે તમારી હોટેલ બિઝનેસનું પણ લોકલ લિસ્ટિંગ કરી શકો છો. તો અહીંયા એને આપ્યું છે ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ બનાવો, ટ્રીપ એડવાઇઝર છે, યેલ્પ છે, બિંગ છે ફોર બિઝનેસ પ્લેસીસ. તો ત્યાં તમે આ વસ્તુ કરી શકો છો. હવે જો ફરી પણ એક લિસ્ટ આપી દીધું છે, હાઈએસ્ટ પ્રાયોરિટી આપી છે યુએસએની, જે પહેલાં આપણે સર્ચ કર્યું હતું એ યુએસએના પેજીસ છે. એના પછી એને આપ્યું હોટલ બિઝનેસ માટે કઈ કઈ જગ્યાએ કરી શકાય, તો ગૂગલ માય બિઝનેસ, ટ્રીપ એડવાઇઝર, યેલ્પ, બિંગ, અપલ, અને ફરી કદાચ યુએસએનું જ આપ્યું છે પણ તમારે ઇન્ડિયા લખી દેવાનું છે. ઇન્ડિયાનું પણ અહીંયા તમે જોઈ શકો છો. તો આ બધા વર્ડ્સ તમે લખશો ને તો તમને લોકલ લિસ્ટિંગ સાઇટ સારી એવી મળી જશે અને ત્યાં જઈને તમારે બિઝનેસનું લોકલ લિસ્ટિંગ કરવાનું છે. હવે લોકલ લિસ્ટિંગની વાત આવે ને તો સૌથી મોટી વેબસાઇટ કોઈ હોય ને તો એ છે ગૂગલ માય બિઝનેસ. તો આપણે આજે ગૂગલ માય બિઝનેસ ઉપર જઈને પોતાનું લોકલ લિસ્ટિંગ કરીશું. તો એના માટે તમારે શું કરવાનું છે, લોકલ લિસ્ટિંગ નથી લખવાનું, ત્યાં લખવાનું છે ગૂગલ માય બિઝનેસ. તમારે ગૂગલમાં જઈને લખવાનું છે ગૂગલ માય બિઝનેસ. તમને પહેલી જ વેબસાઇટ મળી જશે, એના ઉપર ક્લિક કરવાનું છે. જુઓ, આજથી પહેલાં ક્યારેય તમે કોઈ બનાવ્યું ના હોય તો તમને આ રીતનો ડેશબોર્ડ મળશે. ત્યાંથી તમારે સ્ટાર્ટ નાઉ કરવાનું છે. એના પહેલાં અહીંયા જોઈ લેવાનું કે તમે ઈમેલ આઈડીથી લોગિન છો કે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે હું ઈમેલ આઈડીથી લોગિન છું અને એ જ ઈમેલ આઈડીથી હું કામ કરવાનો છું. હવે એના ફાયદા શું છે એ પણ અહીંયા લખેલા છે કે તમે તમારા બિઝનેસનું ફ્રી પ્રોફાઇલ અહીંયા બનાવી શકો છો. ફ્રી છે, ઇઝી છે, પર્સનલાઇઝ છે. બીજું શું કરી શકો છો, તમારા બિઝનેસનું એડ્રેસ છે, ઓપન અવર્સ મતલબ કયા ટાઈમે તમારો બિઝનેસ ઓપન હોય છે, એ બધી જ ઇન્ફોર્મેશન અહીંયા છે. મોબાઈલ નંબર છે, લોકેશન છે. કસ્ટમર સાથે તમે અહીંયા કનેક્ટ થઈ શકો છો. કસ્ટમર્સ તમને અહીંયા રિવ્યૂ આપશે, રેટિંગ્સ આપશે. ઓકે, કંઈથી ડાયરેક્ટ એ ક્લિક કરશે તો તમને કોલ પણ લાગશે. ડાયરેક્શન ઉપર ક્લિક કરશે તો તમારો બિઝનેસનો જે રૂટ છે એ રૂટ પણ એને બતાવશે. સમજી લે કે અમદાવાદથી કોઈ નીકળ્યું છે અને તમારો બિઝનેસ મહેસાણા છે, તો એ ક્લિક કરશે ને તો તમને અમદાવાદથી નીકળ્યા છે ને ત્યાંથી લઈને તમારો જે બિઝનેસનું લોકેશન છે ને ત્યાં સુધીનો આખો એને મેપ બતાવશે ગૂગલમાં. પણ ક્યારે બતાવશે, જ્યારે તમે આ લોકલ લિસ્ટિંગ કર્યું હોય ત્યારે. તો આવા ઘણા બધા બેનિફિટ છે અને તમે મંથલી, મારો તો એક અંદાજ છે કે તમે સારી રીતે લોકલ લિસ્ટિંગ કર્યું છે ને તો મંથલી 50 કરતાં પણ વધારે સારી એવી ઇન્ક્વાયરીઝ તમને તમારા બિઝનેસ માટે મળશે. હવે સમજી લો કે તમે ફ્રીલાન્સિંગનું કામ કરો છો અથવા તો ડિજિટલ માર્કેટિંગનું કામ કરો છો અને કોઈના બિઝનેસ માટે 50 ઇન્ક્વાયરી તમે આપી દો તો એ વ્યક્તિ શું તમને મહિને 5,000 રૂપિયા ના આપી શકે? તો એક સિમ્પલ ટ્રીક છે, હજુ તો આપણું પહેલું લેક્ચર છે અને તમને થોડું પૈસા કમાવાની ટ્રીક પણ સાથે સાથે આપતો જઉં છું. કોઈના બિઝનેસ માટે આ રીતે લોકલ લિસ્ટિંગ કરી અને જે ઇન્ક્વાયરીઝ આવે છે એ ઇન્ક્વાયરીઝ તમે સામેના વાળા વ્યક્તિને તમે એની ઇન્ક્વાયરી આપો અને એમાંથી એ 2-4 ઇન્ક્વાયરીને પોઝિટિવલી કરેક્ટ કરી અને એ કસ્ટમર્સમાં કન્વર્ટ કરે છે તો ચોક્કસ તમને એ પૈસા આપશે. તો આ રીતે તમે પોતાનું પણ ડિજિટલ માર્કેટિંગ ફાર્મ ઊભું કરી શકો છો, કામ કરી શકો છો, ફ્રીલાન્સિંગ કરી શકો છો અને પૈસાનું અર્નિંગ કરી શકો છો. હવે સ્ટાર્ટ નાઉ કરીને આપણે અકાઉન્ટ બનાવવાનું ચાલુ કરીએ. તમે જોઈ શકો છો કે અહીંથી આપણે આખું એક નવો કોઈ બિઝનેસ છે એના માટેનું પ્રોફાઇલ કઈ રીતે બનાવી શકાય ગૂગલ માય બિઝનેસ ઉપર, કે જેને આપણે લોકલ લિસ્ટિંગ કહીએ છીએ, એ તમને હું સમજાવું છું. હવે બિઝનેસનું નામ આપવાનું છે. મેં હજુ સુધી ટેક ક્લાસરૂમનું કર્યું નથી એટલે હું ટેક ક્લાસરૂમથી જ ચાલુ કરું છું. ટેક ક્લાસરૂમ નામ આપી દઉં છું. બિઝનેસ કેટેગરી શું છે તો યુટ્યુબ ચેનલ એવું લખું છું. જો આવે તો બરાબર છે. કેટેગરી નથી આવતી, ઓકે એ લઈ લે છે. યુ કેન ચેન્જ એન્ડ એડ મોર લેટર, અથવા તો હું એને ડિજિટલ માર્કેટિંગ એવું કંઈ આવે છે જોઈ લઈએ. ડિજિટલ સ્કૂલ ડેન્ટલ ડિજિટલ માર્કેટિંગ, ચલો યુટ્યુબ ચેનલ લખીએ. આઈ થિંક એ એડ થઈ જશે. યુટ્યુબ ચેનલ. તમારી કોઈ કેટેગરી અહીંયા હોય તો ડાયરેક્ટ તમે એને સિલેક્ટ પણ કરી શકો છો. કોઈ કેટેગરી તમને અહીંયા ના મળે તો તમે તમારી કેટેગરી લખી શકો છો. યુટ્યુબ ચેનલ છે. નેક્સ્ટ. પણ આ કેટેગરી અહીંયા બતાવતી નથી એટલા માટે તમારે ચેન્જ કરવું પડશે અને આપણે લખીએ, ચલો એજ્યુકેશન લખીએ. કેટેગરી છે એટલે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ લખી દઈએ. ચલો વાંધો નહીં આવે કારણ કે આપણે એજ્યુકેશનલનું જ કામ કરીએ છીએ. તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ. નેક્સ્ટ. ડુ યુ વોન્ટ ટુ એડ ધ લોકેશન કસ્ટમર્સ કેન વિઝિટ લાઇક અ સ્ટોર ઓર ઓફિસ? શું તમે ઈચ્છો છો કે તમે તમારું લોકેશન આમાં એડ કરો? યસ આપશો ને તો તમારે ત્યાં લોકેશન એડ કરવું પડશે. યસ મેં ચલો આપ્યું છે. એન્ટર યોર બિઝનેસ એડ્રેસ. સ્ટ્રીટમાં લખી દઉં છું સિલ્વર ઓઝોન ફ્લેટ, સિટી
મહેસાણા, પિનકોડ 384002, સ્ટેટ ગુજરાત. તો આ રીતે તમે તમારા બિઝનેસનું એડ્રેસ આપી શકો છો. એકથી વધારે લાઇનમાં બિઝનેસ લખવું હોય તો તમે અહીંયા પણ ક્લિક કરી અને ડિટેલમાં એડ્રેસ લખી શકો છો. આ એડ્રેસથી શું થશે, ગૂગલ ઉપર એક લોકેશન ક્રિએટ થશે અને એ લોકેશન ક્રિએટ થશે જેથી લોકો તમારા બિઝનેસ સુધી આવી શકશે. અહીંયા એવું પૂછે છે કે આમાં જે નીચેના જે પણ છે એમાંથી તો નથી ને તમારું કોઈ એડ્રેસ, તો નન ઓફ ધીસ, એક નવું જ બનાવવું છે એટલે નન ઓફ ધીસ. હવે પ્લેસ ઓફ યોર પિન પૂછે છે કે એક્ઝેક્ટ તમારું લોકેશન ક્યાં આવ્યું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો કે અહીંયા અવસર પાર્ટી પ્લોટની બાજુમાં જ આપણો ફ્લેટ છે સિલ્વર ઓઝોન, એટલે એ એક્ઝેક્ટ બતાવે છે એટલે હું એને કન્ફર્મ કરી દઉં છું. એટલે તમારું લોકેશન અહીંયા ગૂગલમાં ક્રિએટ થઈ જશે. આ એક બીજો વિડીયો પણ કહી શકાય કે ગૂગલમાં લોકેશન કઈ રીતે ક્રિએટ કરવું, તો આ રીતે કરી શકાય. હવે આ લોકેશન વર્લ્ડમાં બધાને દેખાશે ગૂગલ ઉપર. ડુ યુ પ્રોવાઈડ ધ ડિલિવર્સ ઓર હોમ એન્ડ ઓફિસ વિઝિટ. શું તમે એવું ઈચ્છો છો કે તમારા બિઝનેસમાં કોઈ વિઝિટ કરે? તો યસ આપી દઉં છું. ચાલો યસ. એન્ડ ધ એરિયાઝ યુ સર્વ, કેટલા એરિયામાં તમે તમારા બિઝનેસને સર્વ કરવા માગો છો? તો હું લખી દઉં છું ઇન્ડિયા. હવે આનો મતલબ શું થાય સમજી લો. અહીંયા ઇન્ડિયા મેં એડ કરી દીધું છે. આનો મતલબ શું થાય કે સમજી લો કે હું કોમ્પ્યુટર સ્ટોર ચલાવું છું, કમ્પ્યુટર હાર્ડવેરનો સ્ટોર ચલાવું છું જેમાં કમ્પ્યુટર અને લેપટોપને વેચું છું. તો મારો બિઝનેસ એરિયા કેટલો છે? હું ઓસ્ટ્રેલિયામાં તો નહીં વેચું ને. હું હાલ ઓસ્ટ્રેલિયામાં નથી વેચતો, યુએસએમાં નથી વેચતો, ખાલી ગુજરાત માટે જ કામ કરું છું. તો મારે અહીંયા ગુજરાત લખવાનું છે. ફક્ત મહેસાણા માટેનો જ મારો બિઝનેસ છે તો હું મહેસાણા લખીશ. આખા ઇન્ડિયા માટેનો બિઝનેસ છે તો હું ઇન્ડિયા લખીશ. તો એ વસ્તુ છે કે તમારો બિઝનેસનું લોકેશન જે છે એનાથી તમે બિઝનેસ કેટલી જગ્યાએ પ્રોવાઈડ કરો છો. તમને સમજી લો કે કોઈ ઓર્ડર આવે છે તો તમે શું હરિયાણા પોસ્ટ કરવાના છો એ ઓર્ડરને? તો તમારે અહીંયા હરિયાણા બધા સ્ટેટ લખવાના છે. મારી યુટ્યુબ ચેનલ છે એટલે મેં ઇન્ડિયા લખ્યું છે કે પૂરા ઇન્ડિયામાંથી બધા લોકો એને જોઈ શકે છે. ફોન નંબર આપવાનો છે તો હું મારો ફોન નંબર અહીંયા આપી દઉં છું. વેબસાઇટ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો તમે અહીંયા નાખી શકો છો. એડ ચેટ, વોટ્સઅપ એડ કરી શકાય છે. આ ફીચર્સ પહેલાં નહોતું, મેં પહેલી વાર જોયું છે. આ ફીચર્સ પહેલાં નહોતું, આ ફીચર્સ આવી ગયું છે તો મતલબ તમે 100થી પણ વધારે ઇન્ક્વાયરી મળી શકે છે એક મહિનામાં. બહુ સારું ફીચર છે. ડાયરેક્ટ વોટ્સઅપમાં તમને આ વસ્તુ મળશે. વોટ્સઅપ ક્લિક ટુ ચેટ URL હું અહીંયા લખી દઉં છું ટેક ક્લાસરૂમ અને આગળ લખી દઉં છું વેલકમ. વેલકમ ટુ ટેક ક્લાસરૂમ યુટ્યુબ. અહીંયા શું કહે છે? વોટ્સઅપ ક્લિક ટુ ચેટ URL. ઓકે, તો આઈ થિંક આ જ કરવાનું હશે. જોઈએ, ચલો વાંધો નહીં. પહેલી વાર આ ફીચર્સ આવ્યું છે. ઇનવેલિડ વોટ્સઅપ ક્લિક ટુ ચેટ, મતલબ અહીંયા લિંક આપવાની છે આઈ થિંક. તો હું મારું વેબ વોટ્સઅપ અહીંયા ઓપન કરી દઉં છું. જસ્ટ અ મિનિટ. કારણ કે અહીંયા ટેક્સ્ટ મેસેજ કરતાં મને વોટ્સઅપ મેસેજ વધારે બેનિફિશિયલ લાગે છે એટલા માટે હું અહીંયા વોટ્સઅપ બટન જ રાખીશ અને વોટ્સઅપ ક્લિક ટુ ચેટ URL એટલે કે અહીંયા તમારું લિંક આપવાની હશે. ઇનવેલિડ વોટ્સઅપ ક્લિક ટુ ચેટ લિંક, અહીંયા લિંક આપવાની છે તમારા વોટ્સઅપની. તો મેં અહીંયા વેબ વોટ્સઅપ પણ ઓપન કરી લીધું છે અને વેબ વોટ્સઅપની જે લિંક આવે છે એને આપણે અહીંયા આપી દઈશું. એટલે કોઈ પણ કસ્ટમર્સને તમારા બિઝનેસ સાથે કનેક્ટ થવું છે ને તો ડાયરેક્ટ એક ક્લિક કરીને આવશે. તો અહીંયાથી તમને ક્યાંક લિંક મળી જશે. આઈ થિંક જસ્ટ અ મિનિટ. આપણે જો પેલા દિવસે એડ કર્યા હતા ને કેટલોગ, એ અહીંયા આવી ગયા છે. વોટ્સઅપની લિંક હવે ક્યાંથી મળશે જોવું પડશે મારે થોડું. જસ્ટ અ મિનિટ. અકાઉન્ટ, રિક્વેસ્ટ, સિક્યુરિટી, ડિલે, ચેટ, સ્ટેટસ, ચેનલ, કમ્યુનિટી, ટૂલ્સ, એડવર્ટાઇઝ. પ્રોફાઇલમાંથી જ ખરેખર આમ તો મળવી જોઈએ લિંક. જસ્ટ અ મિનિટ. તો મિત્રો મેં અહીંયા મારા વોટ્સઅપની લિંક લઈ લીધી છે અને એને કોપી કરું છું. તમને જો ત્યાંથી લિંક ના મળે કોઈ જગ્યાએથી તો તમે ડાયરેક્ટ આ પણ લખી શકો છો wa.me/91 અને તમારો મોબાઈલ નંબર. આ તમારી લિંક છે. આ લિંક તમે નાખી દેશો એટલે તમારો મોબાઈલ નંબરનું જે વોટ્સઅપ છે એ કનેક્ટ થઈ જશે. એન્ડ નેક્સ્ટ. હવે જો ઓકે આવી જાય છે મતલબ આપણે પરફેક્ટ નાખી છે. તો આ રીતે તમે પણ તમારા મોબાઈલનું વોટ્સઅપ જે છે એ લિંક અહીંયા નાખી શકશો. હવે અહીંયા પૂછે છે સિલેક્ટ અ વે ટુ ગેટ વેરીફાઈડ. તમે એવું નથી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બિઝનેસનું એ ઇન્ફોર્મેશન નાખી દે એટલે એ લોકો
વેરીફાઈ કરી લેતા હોય છે. મતલબ તમે કોઈ બીજા બિઝનેસનું નાખી ના શકો જ્યાં સુધી એ પરમિશન ના આપે. એટલે અહીંયા વેરીફાઈ પણ કરે છે અને જરૂરી છે. કારણ કે ગૂગલ ઉપર જેટલા પણ લોકેશન ક્રિએટ થયા છે એ એક્યુરેટ થવા જોઈએ. એટલા માટે એક વેરિફિકેશન પ્રોસિજર છે. તો એક પ્રોસિજર એવી છે કે તમે તમારા બિઝનેસનો આખો રેકોર્ડ કરો વિડીયો. તમારો કોઈ પણ બિઝનેસ છે અને આખો વિડીયો રેકોર્ડ કરો અને એને અપલોડ કરી શકો. એના સિવાય પણ અહીંયા મેથડ્સ આપી છે. વેરીફાઈ લેટર કરું છું હું. વેરીફાઈ લેટર મતલબ કે પછી કરીશ. હું હાલ એ વિડીયો રેકોર્ડ નથી કરતો. હવે બિઝનેસ અવર તમારે કયા વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી તમારે અહીંયા રાખવું છે એ પણ તમે રાખી શકો છો. હું એને ઓલ કરી દઉં છું અને નેક્સ્ટ આપી દઉં છું. અહીંયા ટાઈમિંગ 24 અવર્સ કરી દઉં છું. મતલબ આપણું તો એક યુટ્યુબ ચેનલ છે એટલે હું 24 અવર્સ આપી શકું. તમારે શું કરવાનું છે, સ્પેસિફિક ટાઈમ નાખવાનો છે કે તમારો બિઝનેસ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ઓપન હશે. કેમ કે લોકો જોતા હોય છે. જ્યારે ગૂગલ ઉપર તમારો બિઝનેસ જોશે ને તો એ લોકો ચેક કરશે કે હાલ તમારો બિઝનેસ ઓપન છે કે નહીં, આપણે જવું કે ના જવું એ માટે. તો તમે અહીંયા જે ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ લોકોને પણ દેખાશે કે ભાઈ આ ટાઈમે આ દુકાન ઓપન હશે. સવારે 9થી સાંજે 5 લખો છો તો લોકો જોઈને આવતા હોય છે. હવે લોકો બહુ અવેર થઈ ગયા છે. એ ઓનલાઈન જ જોઈ લે છે કે ભાઈ દુકાન ખુલ્લી હશે કે નહીં. અહીંયા જોઈ લે ઓપન હશે તો જ આવે છે. તો અહીંયા મેં 24 અવર્સ આપ્યું છે કારણ કે આપણે તો યુટ્યુબ ચેનલ માટે કરી રહ્યા છીએ. અહીંયા મારે ડિસ્ક્રિપ્શન આપવાનું છે બિઝનેસનું. તો ડિસ્ક્રિપ્શન તો આપણે અહીંયા લખેલું જ છે. તો એ ડિસ્ક્રિપ્શનને હું જસ્ટ કોપી કરું છું. નાનું ડિસ્ક્રિપ્શન લઈ લઈશ અને અહીંયા ડિસ્ક્રિપ્શન આપી દઈશ. 750 વર્ડમાં જ આપવાનું છે એટલે થોડું ડિલીટ કરી દઉં અને નેક્સ્ટ કરી દઉં છું. તો મેં મારા બિઝનેસનું ડિસ્ક્રિપ્શન આપી દીધું છે. અહીંયા એક ઇમેજ પૂછે છે તમારા સ્ટોરની કોઈ ઇન્ફોર્મેશન, તો મેં મારો જ ફોટો નાખી દીધો છે એમાં. કારણ કે આપણે યુટ્યુબ ચેનલ માટે આપી રહ્યા છીએ. તમારે તમારા બિઝનેસ માટે આપવાનું છે. આ મેં જસ્ટ એક્ઝામ્પલ માટે આપું છું. બાકી યુટ્યુબ ચેનલ માટેનું કોઈ લોકેશન ક્રિએટ કરવાની જરૂર નહોતી, પણ આ એક એક્ઝામ્પલ માટે છે. તમે બીજા ફોટોગ્રાફ્સ પણ તમે અહીંયા એડ કરી શકો છો. સિલેક્ટ કરીને તમે તમારા ફોટોગ્રાફ એડ કરી શકો છો. હું અહીંયા સ્કીપ કરું છું પણ તમારે સ્કીપ નથી કરવાનું. તમારે મેક્સિમમ ફોટોગ્રાફ્સ નાખવાના છે. અહીંયા મેક્સિમમ ફોટોગ્રાફ્સ તમારા બિઝનેસના નાખશો, તમારા બિઝનેસની પ્રોડક્ટના નાખશો, તમારા બિઝનેસનો વિડીયો નાખશો એટલું જ તમને હેલ્પફુલ થશે. મેં અહીંયા મારા માટે સ્કીપ કર્યું છે ખાલી. સ્ટાર્ટ એડવર્ટાઇઝિંગ ફોર યોર બિઝનેસ વિથ ગૂગલ એડ્સ. ગૂગલ એડ્સથી તમે બિઝનેસ પણ કરી શકો છો. અહીંયા એડવર્ટાઇઝમેન્ટ પણ આપી શકો છો. આ રીતે એડ્સ પણ બતાવશે. પણ હાલ આપણે એડવર્ટાઇઝમેન્ટ પણ નથી કરવાની કારણ કે એ પેઇડ હોય છે. તો આપણે પેઇડમાં હાલ નથી જવાનું કોઈ જગ્યાએ. પેઇડ હું તમને પાછળથી સમજાવીશ. અત્યારે જે પણ છે બધું ફ્રી શીખી લો. નેક્સ્ટ કરીશું. અને આપણું પ્રોફાઇલ હવે બની ગયું છે. તમે જોઈ શકો છો ટેક ક્લાસરૂમ. અત્યારે અહીંયા એક વસ્તુ બતાવે છે નોટ પબ્લિકલી વિઝિબલ. કેમ? કારણ કે મેં હજુ એને વેરીફાઈડ નથી કર્યું. વેરિફિકેશન એ પોતે કરશે. એ જ્યારે પોતે વેરિફિકેશન કરશે ને એટલે આપણું જે આ એકાઉન્ટ બનાવ્યું છે એ બધાને દેખાશે. પણ એ વેરિફિકેશન કરવા માટે પહેલાં 2-3 મેથડ હતી. પહેલાં તમારા ઘરે પિન આવતો તો એક ગૂગલમાંથી એક પિન આવે છે તમારા ઘરે. એ પિનથી વેરીફાઈ કરી શકાય છે. તમે તમારા મોબાઈલ નંબર કે ઈમેલથી વેરિફિકેશન કરી શકાય છે. યા તો તમે વિડીયો નાખશો એટલે વિડીયો એ લોકો જોશે, ચેક કરશે અને પછી તમારું અકાઉન્ટ અપ્રૂવ કરશે. તો એ રીતે ગૂગલ માય બિઝનેસનું અકાઉન્ટ તમારું કમ્પ્લીટ બની જશે. મોસ્ટ પ્રોબેબલી એમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ શું છે કે તમે જેટલી ઇન્ફોર્મેશન વધારે નાખશો ને એટલો બેનિફિટ થશે. અને ફક્ત લોકલ લિસ્ટિંગમાં ગૂગલ માય બિઝનેસ ઉપર અકાઉન્ટ બનાવવું એકલું જરૂરી નથી. એ અકાઉન્ટ તમારું એક વેબસાઇટ જેવું છે અને મેન્ટેન પણ કરવાનું છે. એટલે કે લોકો કમેન્ટ્સ બી કરશે, લોકો તમારા બિઝનેસને રિવ્યૂ પણ આપશે, રેટિંગ્સ પણ આપશે. તમે કદાચ જોયું હોય તો બધા QR કોડ મૂકે છે એમના બિઝનેસ ઉપર. તો એ શું છે? એ આ જ છે, ગૂગલ માય બિઝનેસ જ છે. એ QR કોડ ઉપર મતલબ એને સ્કેન કરવાનો છે અને તમારે રિવ્યૂ લખવાનું છે. લોકો રિવ્યૂ લખશે. જેટલા સારા રિવ્યૂ લખશે, 50, 100, 200 રિવ્યૂ તમારા થઈ જશે ને તો ઓટોમેટિકલી તમારો બિઝનેસ ડેવલપ થશે. તમારા બિઝનેસમાં કોઈ આવે છે તો એને કહો કે ભાઈ અમે જે પણ કામ કર્યું છે એનો રિવ્યૂ લખો. તો એનો એક QR કોડ પણ બની શકે છે. આની તમને એક લિંક મળશે. એ લિંકથી તમને QR કોડ બનાવી શકો છો અને QR કોડથી પછી તમે લોકોને મોકલી, તમારા કસ્ટમર્સને મોકલી અને રિવ્યૂ લખાવી શકો છો. અને એનાથી તમારું બિઝનેસની થોડી ઓથેન્ટિસિટી વધશે, એક ઓથેન્ટિક બિઝનેસ લાગશે અને બહુ બધું છે. તમારા બિઝનેસની જેટલી પણ ઇન્ફોર્મેશન છે બધી જ તમારે આ અકાઉન્ટમાં નાખવાની છે. વેરિફિકેશન પ્રોસેસ તમે જોઈ લેજો તમારી રીતે. વેરિફિકેશન થઈ જશે. વેરિફિકેશન પ્રોસેસમાં ક્યારેય કઈ જગ્યાએ અટકો છો તો કમેન્ટ કરજો વિડીયોમાં. એ પણ પ્રોસેસ હું તમને સમજાવીશ ડિટેલ્સમાં. અને લોકલ લિસ્ટિંગ આઈ થિંક મેં બધું સમજાવી દીધું છે. અહીંયા જોઈ શકો છો મોબાઈલ નંબર આવી ગયો છે. અહીંયા મેં વેબસાઇટ એડ નથી કરી, તમારે કરવાની છે. અહીંયા એડ્રેસ છે, બધી જ વસ્તુ આપણે ક્રિએટ કરી દીધું છે.
જસ્ટ એ વેરીફાઈ કરશે અને 24 કલાકમાં આપણું અકાઉન્ટ વિઝિબલ પણ થઈ જશે. તો વેરિફિકેશન એક પ્રોસેસ ખાલી કરવી પડશે, બાકી બધું ઓકે થઈ ગયું છે. સો થેન્ક યુ મિત્રો. ડિજિટલ માર્કેટિંગનું આ પ્રથમ પગથિયું છે, પહેલું પગથિયું છે. એ થોડું એક્સપ્લોર કરજો. મેં તો તમને શીખવાડી દીધું છે, પણ આની પ્રેક્ટિસ કરવી એટલી જ જરૂરી છે. તો તમે તમારા બિઝનેસ માટે પણ આ પ્રોસેસ જે છે પરફોર્મ કરજો. તમારા બિઝનેસનું પણ જો ગૂગલ માય બિઝનેસમાં અકાઉન્ટ ના હોય તો ક્રિએટ કરી લેજો. ક્યાંય પણ અટકો છો તો મને કમેન્ટમાં જણાવજો, હું એ પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ. વિડીયો જે તમારા બિઝનેસનો છે એ તમે રેકોર્ડ કરી મોબાઈલમાં અને આમાં અપલોડ કરી દેજો, તો ઝડપી એ પ્રોસિજર થઈ જશે તમારા અપ્રુવલની. સો થેન્ક યુ મિત્રો. તો આપણું આજે પહેલું સેશન છે ગૂગલ માય બિઝનેસ અને લોકલ લિસ્ટિંગ. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. એક નવો ટૉપિક શીખવા મળ્યો હશે. કદાચ જે લોકો જાણે જ છે ઓલરેડી એમના માટે પણ કદાચ કઈ વસ્તુ નવી મળી ગઈ છે. અને બીજી વસ્તુ કહું કે એક વખત એકાઉન્ટ બનાવ્યા પછી પણ એમાં ઘણા બધા ફીચર્સ છે. ઇવન તમે એક વેબસાઇટ પણ ત્યાં બનાવી શકો છો, એક તમારું લેન્ડિંગ પેજ પણ બનાવી શકો છો. બધી વસ્તુઓ આપણે એક્સપ્લોર કરીશું ધીમે ધીમે. આજના દિવસ માટે આટલું ઇનફ છે, કારણ કે વિડીયો ઓલરેડી 28 મિનિટ 26 મિનિટનો થઈ ગયો છે. સો થેન્ક યુ મિત્રો. આમાં કંઈ પણ પ્રોબ્લેમ્સ આવે તો મને કહેજો. બાકી તમે પ્રેક્ટિસ કરવાનું ના ભૂલતા, કારણ કે મેં તમને પ્રોમિસ કરી છે કે પ્રેક્ટિસ કરશો, 100% શીખી લેશો તો ચોક્કસ તમે સારું કામ કરી શકશો આગળ, અને અર્નિંગ પણ સારી કરી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આખી સિરીઝના જેટલા પણ વિડીયો છે એનું તમને નોટિફિકેશન પ્રોપરલી મળી રહે અને તમે વિડીયો એને જોજો. થેન્ક યુ.